જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. પ્રભુ નંદકુમારો મેં સ્વામીની વૃષભાનુજા કૃતાર્થમ કૃતાર્થમ ન સંશય. શ્રી વલ્લભના સર્વે લાડીલા વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ. હવે વાલા વૈષ્ણવો, આજના પુષ્ટિ સત્સંગમાં આપણે શ્રીનાથજી, નિધિ સ્વરૂપ અને વૈષ્ણવના ઠાકોરજી આ ત્રણેય સ્વરૂપમાં કોઈ પણ ભેદ નથી એ વિશે આપણે પુષ્ટિ પ્રસંગ વાલા વૈષ્ણવો કરીએ. કે એક વખત આપશ્રીએ વચનામૃત કર્યા કે શ્રીનાથજી જે નાથદ્વારામાં બિરાજે તે જગત ઉદ્ધારક સ્વરૂપે બિરાજે છે. એટલે કે જગતના કોઈ પણ ધર્મને માનનાર વ્યક્તિ હોય તો પણ પ્રેમ અને શ્રદ્ધાથી જો શ્રીનાથજીનું સ્મરણ ભજન કરે તો તેને શ્રીનાથજી જરૂર ઉદ્ધારેનો વાલા વૈષ્ણવ કરે જ છે. એવો શ્રીજી બાવાનો પરચો છે કે જેમ શ્રીનાથજી જગત ઉદ્ધારક છે તેમ ગોસ્વામી બાળકોની માથે બિરાજતા નિધિ સ્વરૂપો વૈષ્ણવો ઉદ્ધારક છે. એટલે કે જે બ્રહ્મ સંબંધી વૈષ્ણવ હોય તેની જ તનુજા વિદ્યા સેવાનો તે અંગીકાર કરી અને તેનો ઉદ્ધાર કરે જ છે. પણ અવૈષ્ણવની સેવા કે ભેટનો અંગીકાર ક્યારેય કરતા નથી, તેમજ ઉદ્ધાર પણ વાલા વૈષ્ણવ કરતા નથી. આ ખાસ એ ધ્યાન રાખવું. જે બ્રહ્મ સંબંધી વૈષ્ણવ હોય તેના હાથનું જ પ્રભુ અંગીકાર કરે છે. હવે આ રીતે શ્રીનાથજી અને નિધિ સ્વરૂપનું ચર્ચા કર્યા પછી હવે આપણે વૈષ્ણવની માથે જે ઠાકોરજી અત્યારે બિરાજે છે એ સ્વરૂપનો વાલા વૈષ્ણવ વિચાર કરીએ કે વૈષ્ણવની માથે જે સ્વરૂપ બિરાજે છે તે ભક્તો ઉદ્ધારક સ્વરૂપ છે. એટલે કે તે વૈષ્ણવની માથે બિરાજે છે ને તે એક જ વૈષ્ણવનો ઉદ્ધાર કરે છે અને તે એક જ વૈષ્ણવથી તનુ વિતજા સેવાનો અંગીકાર કરે છે. તેથી વૈષ્ણવોથી બીજાની સત્તા લઈ શકાય ને, અને લે તો ઠાકોરજી પણ અંગીકાર કરતા નથી. એટલે એક વૈષ્ણવના હાથનું તે અંગીકાર કરે છે. હવે અહીં એ સમજવાનું કે શ્રી ઠાકોરજીમાં વાલા વૈષ્ણવ કોઈ ભેદ નથી. શ્રીનાથજી કે નિધિ સ્વરૂપો કે વૈષ્ણવની માથે બિરાજતા સ્વરૂપ આ ત્રણેય એક જ સ્વરૂપ છે. વાલા વૈષ્ણવ એમાં થોડો પણ ભેદ નથી. આ ત્રણેય સ્વરૂપને એક જ માનવા જોઈએ. અને આ ત્રણેયમાં સામર્થ્ય પણ સરખું જ છે. એવું નથી કે આપણે રાજસ્થાન મેવાડ જઈએ તો એ શ્રીનાથજીમાં વધારે તાકાત પરચો રહેલો છે અને આપણા ઘરમાં બિરાજતા ઠાકોરજીમાં ઓછું છે. એવો વાલા વૈષ્ણવ ભેદ ન રાખે. ત્રણેયમાં સરખું જ સામર્થ્ય છે. છતાં પણ જ્યાં જેવી ઈચ્છાથી બિરાજે છે ત્યાં તેવી રીતે કાર્ય કરે છે. માટે વૈષ્ણવોએ ન્યૂનાધિક ભાવ ન લાવો. એટલે આ નાના ઠાકોરજી છે ને આટલું ન કરી શકે એવો ક્યારેય ઓછાપણાનો ન્યૂનતાનો ભાવ ન લાવો એવું કહેવામાં આવે છે. તો વાલા વૈષ્ણવ આ પ્રસંગ અહીંયા પૂરો થાય છે. બોલો શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. હવે વાલા વૈષ્ણવ એક આગળ આપણે પ્રસંગ જોઈએ કે સત્સંગ દ્વારા ભાવ પોષણ તો કઈ રીતે થાય છે. તો શ્રી હરિરાયજી પુષ્ટિ માર્ગે રીતે આપણને પ્રમાણ, પ્રમેય, સાધન અને ફળ આ ચારેયનું સ્વરૂપ હરિરાયજી સમજાવે છે. પુષ્ટિ માર્ગમાં શ્રી ઠાકોરજી પોતે જ પ્રમેય અને ફળરૂપ છે અને નિધિરૂપ ભાવથી હૃદયમાં અનંત સ્થિતિ કરાવે છે. વાલા વૈષ્ણવ આપણે સૌ આ જાણીએ જ છીએ કે આ શિક્ષાપત્રમાં શ્રી હરિરાયજી આજ્ઞા કરી રહ્યા છે કે પુષ્ટિ માર્ગમાં આપણો ભગવત ભાવ જ પરમ સાધન છે. એટલે કે ભગવત ભાવ વિના કંઈ પણ શક્ય બનતું નથી. એને પરમ સાધન ગણવામાં આવ્યું છે. એ સર્વભાવ વિના નિરસ છે. આ પ્રકારે નિધિરૂપ સેવા સર્વભાવની રક્ષા કરવી જરૂરી છે. ભગવતીના સંગમાં રહી ગોષ્ઠી કરવાથી ભગવત ભાવની વાલા વૈષ્ણવો વૃદ્ધિ થાય છે અને તેથી શ્રી ઠાકોરજી હૃદયમાં સ્થિતિ કરે છે. એટલે કે આપણે વૈષ્ણવ સાથે બેસી જ્યારે અલૌકિક વાર્તા પ્રસંગ કરીએ છીએ, અલૌકિક વાતો કરીએ છીએ ત્યારે ઠાકોરજીના હૃદયમાં પણ આપણે સ્થિતિ કરે છે. એટલે ઠાકોરજી આપણા હૃદયમાં બિરાજે છે. તે ન મળે તો ભાવ પોષણ ગ્રંથ એટલે શ્રી હરિરાયજીનું વાંચન કરવું. હવે ફોરેન કન્ટ્રીમાં આપણે જોઈએ છીએ કે વૈષ્ણવનું ઘર બાજુમાં હોતું નથી, ઘણા કિલોમીટર દૂર હોય છે. તો તે સમયે સત્સંગ ન કરીએ તો શું થાય? તો હરિરાયજી કહે છે ભાવ પોષણ ગ્રંથ છે હરિરાયનું, એનું વાંચન કરવું જોઈએ. ને આ માર્ગમાં ભાવ તો સાધન રૂપ ભગવાન જ છે. એટલે કે આપણો ભાવ જો મુખ્ય હોય તો પ્રભુ આપણી સાથે જ છે એમ વાલા વૈષ્ણવ માનવું જોઈએ. અને પ્રમાણરૂપ તો શ્રી કૃષ્ણ સેવા છે અને વળી ફળ પણ શ્રી કૃષ્ણ સેવા જ છે. એટલે આ માર્ગમાં પ્રમાણ એક જ, તે ભગવત સેવા કરવી એ છે. જો એ ભગવત ભાવ પ્રગટ થાય ને તો સર્વ ભાવાત્મક વસ્તુ કથા, સ્મરણ, સત્સંગ, દર્શનને સર્વભાવથી કરવા જરૂરી છે. પ્રમેય એટલે સાક્ષાત શ્રી ઠાકોરજી અને શ્રી ઠાકોરજીની સાક્ષાત કૃપા. જેમ સૂર્ય અને સૂર્યના કિરણો જુદા નથી તેમજ શ્રી પ્રભુ અને પ્રભુની કૃપા વાલા અલગ નથી. પ્રભુ સાથે જેની કૃપા જોડાયેલી જ છે. તો બંને એક જ સ્વરૂપ છે. ભાવ એ સાક્ષાત સ્વરૂપ છે. ભાવ એ ખજાનો છે. માટે ભગવત ભાવનું રક્ષણ અને પોષણ કરવું, તેને માટે સાવધાની રાખવી, દુસંગથી બચવું જોઈએ. વાલા વૈષ્ણવ બસ એક દુસંગ મહાબાધક છે. શ્રી હરિરાયજી પણ આજ્ઞા કરે છે કે પુષ્ટિ માર્ગમાં હૃદયનો ભાવ એ જ સેવાનું મુખ્ય સાધન છે.
અને એ સેવા જ પ્રમાણરૂપ છે. કારણ કે શ્રી યશોદા ઉત્રિંગ લાલિત બાલભાવથી આપણે વાલા વૈષ્ણવ સેવા હંમેશા કરવી જોઈએ. સાક્ષાત શ્રી પ્રભુ થઈને દર્શન આપે છે. માંગી માંગીને આરોગ્ય માટે પ્રમેય બની જાય છે. એટલે સેવાનું ફળ પણ સેવા જ છે. પુષ્ટિ માર્ગમાં મુખ્ય સાધન ભાવ છે. એ ભાવને તમે બરાબર સમજીને હૃદયમાં ધારણ કરજો. મર્યાદા માર્ગી પ્રમાણ, પ્રમેય, સાધન અને ફળ કરતાં પુષ્ટિ માર્ગે પ્રમાણ, પ્રમેય, સાધન અને ફળ વાલા વૈષ્ણવ જુદા છે. એટલે મર્યાદા માર્ગે અને પુષ્ટિ માર્ગમાં આટલો તફાવત જોવા મળે છે. પુષ્ટિ માર્ગમાં આપણે સેવા પ્રમાણ છે, તે શ્રી પ્રભુ અને તેમની કૃપા પ્રમેય છે. હૃદયનો ભાવ સાધન છે. ભાવાત્મક શ્રી પ્રભુ ફળ છે. ભાવ સાક્ષાત ભગવત સ્વરૂપ છે. તે અલૌકિક નિધિ છે. માટે તેનું સતત સમજણપૂર્વક રક્ષણ કરવું. તાદર્શી વૈષ્ણવનો સંગ કરવો. તેથી ભાવનું સંરક્ષણ અને ભાવની વૃદ્ધિ થાય છે. શ્રી હરિરાયજી તો આજ્ઞા કરે છે કે જે ભગવતીએ આ પોતાના ભાવનું પોષણ કરવું હોય તેણે હંમેશા શ્રી ઠાકોરજીના ગુણગાન ગાવા. બીજું, શ્રી ભગવતીય જનોની સેવા ટેલ કરવી. અને ત્રીજું, ભગવતીયની સેવાથી વૈષ્ણવને પરમાનંદની પ્રાપ્તિ થશે. એટલે ઠાકોરજીને ગુણગાન ગાવા અને ભગવતીની સેવા કરી, એ બંને હોય તો શ્રી ઠાકોરજી હંમેશા પ્રસન્ન થાય અને આપણે વૈષ્ણવને પરમાનંદની પ્રાપ્તિ કરાવે છે. તો વાલા વૈષ્ણવ, આ બંને મારા પુષ્ટિ પ્રસંગો અહીંયા પૂરા થાય છે. અને આ પ્રસંગ કહેવામાં કંઈ ભૂલ રહી ગઈ હોય તો પુષ્ટિ રશ્મિદાસને ક્ષમા આપશો. જય સર્વે વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.